सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम तत्क्षेत्रं यच्च यादृक् च यद्विकारि यतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु। ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः। महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः। इच्छा द्वेषः सुखं दुःखं सङ्घातश्चेतना धृतिः। एतत् क्षेत्रं समासेन
सविकारमुदारतम् अमानित्वमदम्भित्वम् अहिंसाक्षान्तिराजवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એક અધ્યાત્મ સાધકના જીવનમાં, જિજ્ઞાસુના જીવનમાં આવશ્યક એવા ગુણોનું નિરૂપણ કરે છે. આત્મજ્ઞાન પ્રાપ્તિના સાધનરૂપ એવા સદ્ગુણોને મહત્વ આપતા ભગવાન કૃષ્ણચંદ્ર જ્ઞાન સાધનને પણ જ્ઞાન શબ્દથી કહી દેશે. જ્ઞાન શબ્દની વ્યુત્પત્તિ બીજી થાય છે જ્ઞાયતે અનેન ઇતિ જ્ઞાનમ, જેના વડે જાણી શકાય એને કહેવાય જ્ઞાનમ. જ્ઞાયતે ઇતિ જ્ઞાનમ, જે જણાય એને પણ જ્ઞાન કહેવાય, જેના વડે જાણી શકાય જ્ઞાયતે અનેન ઇતિ જ્ઞાનમ. એ અર્થમાં ભગવાન અહીંયા સદ્ગુણોને જ્ઞાન શબ્દથી દર્શાવે છે કે જે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેના સાધન છે. અને આત્મજ્ઞાન શું છે? આત્મજ્ઞાનનો અર્થ છે કે જે જ્ઞાન થતા ઈશ્વર મારાથી અન્ય રહેતા નથી, જીવની અનેકતા પણ રહેતી નથી અને જગતની સત્યતા પણ રહેતી નથી. આ ત્રણ તત્વ કહેવામાં આવે છે જીવ, જગત અને ઈશ્વર. જીવ, જગત અને ઈશ્વરની પાછળનું તત્વ એક જ છે અને એ એક આત્મતત્વ કો, બ્રહ્મ તત્વ કો એનું ભાન થતા ઈશ્વર મને કોઈ ભિન્ન નથી લાગતા, બલકે હું સમજું છું કે મારા જ આત્મ સ્વરૂપે એ છે. જેવી રીતે હનુમાનજી રામજીને ઉત્તર આપે છે. રામજીએ હનુમાનજીને પૂછ્યું કે તું કોણ છે? હનુમાનજી બહુ જ વિચક્ષણ હતા, બહુ જ બુદ્ધિમાન હતા. એટલા માટે રામચંદ્રજી જ્યારે પૂછે કે તું કોણ છે, તો હનુમાનજી એવું નથી કહી દેતા કે પ્રભુ હું હનુમાન, તમે ઓળખતા નથી મને, આજે કેમ આવો પ્રશ્ન કરો છો, એવું કહેતા નથી. બલકે બહુ સુંદર ઉત્તર આપે છે. હનુમાનજી કહેશે દેહ ભાવે તું દાસોસ્મી. આ દેહને સામે રાખીને જો આપ મને પ્રશ્ન કરતા હો તો હું આપનો દાસ છું. આપ મારા સ્વામી છો, પ્રભુ છો, હું આપનો દાસ માત્ર છું. જીવ ભાવે ત્વદંશકઃ. જીવને તમે સામે રાખીને પૂછતા હો, સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને ચૈતન્ય આદિ જે બધું ભેગું થઈને જે જીવ કહેવાય છે, એ જીવને સામે રાખીને જો આપ પ્રશ્ન કરતા હો પ્રભુ, તો જીવ ભાવે ત્વદંશકઃ. જીવ રૂપે હું આપનો અંશ છું. અને ત્રીજું હનુમાનજી કહે છે જો આત્મભાવે આપ મને પ્રશ્ન કરતા હો તો આત્મભાવે ત્વમેવ અહમસ્મી, ત્વમેવાસ્મી. આત્મ સ્વરૂપે તો જે આપ છો એ જ હું પણ છું. આપ જે સત સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ જે છો એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મ સ્વરૂપે હું પણ છું. એ સ્વરૂપે મારામાં અને આપનામાં કોઈ ભેદ નથી. ઇતિ મે નિશ્ચલા મતિહિ. હનુમાનજી કહેશે કે આ મારી દ્રઢ મતિ છે, આમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. હું આ સત્યને બરાબર સમજું છું. તો જ્યારે આત્મ સ્વરૂપનું ભાન થાય તો ઈશ્વર મારાથી ભિન્ન રહેતા નથી. જીવમાં જે અનેકત્વ જણાય છે એ જીવની અનેકતા પણ રહેતી નથી. અમે અનેક છીએ, હું અનેકમાંનો એક છું, એવી જે મને બુદ્ધિ છે
એવી બુદ્ધિ પણ રહેતી નથી, બલ્કિ શું બુદ્ધિ બને છે? સર્વમાં એક જ તત્વ વિલસિત છે. અને જગત જે મને પરમ સત્ય ભાસે છે, એને પણ હું સમજી લઉં છું કે આ નિત્ય પરિવર્તનશીલ છે, અનિત્ય છે, એ પ્રતીતિ છે, એ પરમ સત્ય હોઈ શકે નહીં. આવી રીતે જ્યારે હું સમજું તો ખ્યાલ આવે ઈશ્વરની પાછળનું પરમ સત્ય, જીવની પાછળનું પરમ સત્ય અને જગતની પાછળની પરમ વાસ્તવિકતા સત્ય, એમાં કોઈ ભેદ નથી. અને આને જ બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન કહેવામાં આવે છે. આ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું એ જીવના જીવનનું પરમ પ્રયોજન છે. એટલા માટે જ એને બુદ્ધિશક્તિ આપવામાં આવેલી છે કે જે બુદ્ધિથી વિવેક વિચાર કરી અને એ આ તત્વને સમજી અને આત્મસાત કરે, પોતાનું કલ્યાણ કરે, આત્મકલ્યાણ કરે. અને આવું જ્ઞાન જે છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી, અત્યંત દુર્લભ છે. ભગવાન સ્વયં કહી ચૂક્યા બીજા અધ્યાયમાં, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. 7મા અધ્યાયમાં ભગવાન કહી ચૂક્યા છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ. હજારોમાં કોઈક જ આના માટે પ્રયત્ન કરે છે. યમરાજા નચિકેતાને કહે છે, શ્રવણાયાપી બહુભિર્યો ન લભ્યઃ શૃણ્વંતોપી બહવો યમ ન વિદ્યુઃ. ઘણા બધાને આ તત્વના સંદર્ભમાં સાંભળવા પણ મળતું નથી, શ્રવણ કરવા પણ મળતું નથી. અને ઘણા શ્રવણ કરે છતાં પણ એને જાણતા નથી. શૃણ્વંતઃ અપી ન વિદ્યુઃ. સાંભળવા છતાં પણ એને યોગ્ય રીતે આત્મસાત કરી શકતા નથી. અને એનું કારણ શું છે? અધિકારીત્વમાં ક્યાંક ખામી છે. અને અધિકારીત્વની ખામી એટલે શું? ભગવાન જે અહીંયા ગુણો બતાવે છે એ ગુણોમાં ક્યાંક ખામી છે. આ સદગુણ સંપત્તિ જ્યારે ભગવાન જે દર્શાવી રહ્યા છે અહીંયા, એ અંતરમાં પ્રાપ્ત થાય તો આત્મજ્ઞાન જરૂર થાય, અને ન હોય તો ના થાય. આ ચોખ્ખો હિસાબ છે. અને એટલા માટે ભગવાન કૃષ્ણચંદ્ર ગીતામાં વારંવાર આવા સદગુણોનું નિરૂપણ કરે છે, જે એક સાધકને માટે, જિજ્ઞાસુને માટે, ભક્તને માટે જે અત્યંત આવશ્યક છે. એની શરૂઆત કરતા જ ભગવાને સર્વપ્રથમ કહ્યું અમાનિત્વમ. સાધકમાં કયો ગુણ હોવો જોઈએ? અમાનિત્વમ. માન પ્રાપ્ત કરવાની ભૂખ જે હંમેશા રે એ છે માનિક, જેને રે એનો ગુણ એ કહેવાય માનિત્વ. અને માનિત્વનો અભાવ એને કહેવાય અમાનિત્વ. આપણે ગઈ વખતે જોયું હતું, કોઈ પણ ગુણના સંદર્ભમાં વાત કરીએ તો એ હોવું જોઈએ, ના હોવું જોઈએ કહેવાથી વાત પતી જતી નથી. પરંતુ એ કમજોરી જો મારામાં છે તો એનો પાયો શું છે? એનાથી નુકસાન શું થાય? એ હોવાથી લાભ શું થાય? એને પ્રાપ્ત કરવાનો ઉપાય શું? આ બધાનો વિચાર પણ સાથે સાથે કરવો પડે. ત્યારે જ એનો સંપૂર્ણ વિચાર કર્યો કહેવાય. નહીં તો કહેતા જઈએ કે સત્ય બોલવું જોઈએ, વૈરાગ્ય હોવો જોઈએ, ક્રોધ નહીં કરવો જોઈએ, હિંસા નહીં કરવી જોઈએ, મધુર વચન બોલવા જોઈએ, શાંતિથી રહેવું જોઈએ. આવું હોવું જોઈએ, નહીં હોવું જોઈએ કેવા માત્રથી કામ નથી ચાલતું. એનું બહુ જ મંથન કરવું પડે, એના ઉપર વિચાર કરવો પડે. સાંભળી અને ફરી ઘરે જઈને શાંતિથી બેસી અને વિચાર કરવો પડે કે આ આખા ચિત્રમાં હું ક્યાં ઊભેલો છું અને મારે ક્યાંથી ક્યાં જવાનું છે. તો આ સમસ્ત યાત્રા જે છે એ આંતરનિરીક્ષણની યાત્રા છે. ફરી ફરીને પોતાના મનને, પોતાના જીવનને ફરી ફરીને જોવું પડે છે. એટલા માટે જ આપણે પ્રથમ દિવસે જોયું હતું કે આ સદગુણો એ દર્પણ છે. ભગવાન જે કંઈ પણ દર્શાવી રહ્યા છે એ દર્પણ છે. મારે એમાં જોવાનું છે અને જોઈને સમજવાનું છે કે મારે શું કરવાનું છે, શું ગ્રહણ કરવાનું છે, શું ત્યાગ કરવાનો છે. તો સર્વપ્રથમ ભગવાને કહ્યું અમાનિત્વમ.
જેના વિશે આપણે વિચાર કર્યો હતો કે હંમેશા સર્વ જગ્યાએથી માન પ્રાપ્ત કરવાની ઈચ્છા રે, માનની ભૂખ રે, મને લોકોએ ધ્યાનમાં લેવો જોઈએ, મને સાંભળવો જોઈએ, મારો આદર કરવો જોઈએ, મારા કાર્યને વખાણવું જોઈએ. આવું જે મનમાં હંમેશા રહેતું હોય તો એનો પાયો શું છે, એનું મૂળ કારણ શું છે, જેનો આપણે વિચાર કરેલો. એનાથી શું નુકસાન થાય એ પણ આપણે થોડો ઘણો વિચાર કરેલો. એમાંથી છૂટવાનો ઉપાય શું, એના વિશે આપણે વિચાર કરતા હતા. સર્વપ્રથમ તો કોઈ પણ ખામીમાંથી છૂટવાનો ઉપાય સમાન હોય છે. પહેલો ઉપાય એ છે કે એ દોષને દોષ તરીકે સ્વીકાર કરવો, ખામીને ખામી તરીકે સ્વીકારવી. અને હંમેશા યાદ રાખવું, દરેક મનુષ્યમાં કંઈ ને કંઈ ખામી તો હોય જ છે, કોઈ પૂર્ણ હોતું નથી. અને એટલા માટે મારામાં જો એ મને દોષ દેખાય તો એને સ્વીકાર કરવામાં કોઈ સંકોચ ક્યારેય પણ રાખવો નહીં. એના કારણે ક્યારેય હીન ભાવના ન રાખવી કે અરે રે મારામાં આવું છે, પરંતુ એમાંથી બહાર નીકળવા માટે પહેલાં એનો સ્વીકાર કરી લો કે હા છે, અને આવું હોઈ શકે, મનુષ્યમાં આવો દોષ હોઈ શકે. અત્યાર સુધી ધ્યાન નથી આપ્યું એના ઉપર, એટલા માટે એ ચાલુ રહ્યો છે. હવે મારું ધ્યાન દોરવામાં આવ્યું, મને કહેવામાં આવે છે કે એનો ઉપાય શું છે, હું એ ઉપાય કરી અને એમાંથી બહાર નીકળીશ. તો દોષ હોવો એ મોટો દોષ નથી, પરંતુ દોષને જાળવી રાખવો, જાણવા છતાં પણ એમાંથી બહાર નીકળવા માટે ઉપાય ન કરવો, એ મહાન દોષ છે. તો ભગવાન જ્યારે અહીંયા કહેશે અમાનિત્વમ, માનિત્વની જે ભૂખ જે છે દરેકમાં થોડે ઘણે અંશે આ રહેલી જ હોય છે. આ જરૂર આપણે સમજવું રહ્યું. ગઈ વખતે વાત કરી હતી, એને હંમેશા યાદ રાખવાનું. સ્વાભિમાન અને આ માનિત્વની ભૂખ, એ બંને વચ્ચેનો ભેદ જે છે એને હંમેશા યાદ રાખવાનો. તો આવી ભૂખ જ્યારે રે તો મારે પહેલાં તો સ્વીકાર કરવો રહ્યો કે હા આવું કંઈક મારા મનમાં થાય છે. જ્યારે મારી સામે જોવામાં ન આવે, મારી વાતને ધ્યાનમાં લેવામાં ન આવે, મારા કાર્યને જ્યારે એપ્રિસિએટ કરવામાં ન આવે, મને જ્યારે ક્રેડિટ આપવામાં ન આવે તો મને અંદર કષ્ટ થાય છે. આનો સ્વીકાર કરવો રહ્યો. સ્વીકાર કરી અને આગળ મારે વિચારવું રહ્યું કે એનો ઉપાય શું. અને એનો ઉપાય દરેક વખતે આપણે જોયું હતું એમ એક ચોક્કસ પ્રકારની સમજદારી. કોઈ ચમત્કાર નથી, કોઈ શોર્ટકટ નથી. વ્યક્તિએ પોતે પરિસ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન કરી પોતાના મનને સમજાવવું રહ્યું. સદ્ગુણ સંપત્તિને અંતરમાં લાવવી એનો અર્થ છે મનની કેળવણી, મનની માવજત કરવી, મનનો યોગ્ય વિકાસ કરવો. તો અહીંયા પણ મારે સમજવાની જ કોશિશ કરવાની છે કે હું જે માનની અપેક્ષા રાખું છું, કોઈકે મને માન ન આપ્યું, ક્યાંક ગયા ને આપણી સામે જોવામાં ન આવ્યું, રસ્તામાં કોઈક પરિચિત મળ્યું ને મારી સામે ના જોયું, એણે મને જય શ્રી કૃષ્ણ નહીં કર્યું કે ગુડ મોર્નિંગ નહીં કહ્યું, મારા તરફ ધ્યાન નહીં આપ્યું, આવું પણ મનમાં ચાલતું રહેતું હોય તો ત્યાં મારે વિચારવું જ રહ્યું કે ધારો કે એટલું ના કહું તો એનાથી નુકસાન શું થયું, ના કહું તો નુકસાન શું થયું. બલકી અપેક્ષા રાખવાથી નુકસાન કેટલું બધું થાય છે. મન વિક્ષિપ્ત થઈ જાય છે, શક્તિનો વ્યય થાય છે, સમયનો વ્યય થાય છે. પરંતુ હું વિચાર કરું કે એટલું ના થયું તો એનાથી મને શું નુકસાન થઈ ગયું. એટલું જ નહીં, સાથે સાથે હું સામેની વ્યક્તિને સમજવાની કોશિશ કરું. હંમેશા એવું નથી હોતી કે સામેની વ્યક્તિને મારી ઉપેક્ષા કરવાની હોય છે.
પરંતુ ઘણી વખત એવું હોય છે કે એ ઉપેક્ષા કરવા ન માગતી હોય, એવો કંઈ આશય ન હોય, અને છતાં પણ એનું મન ક્યાંક બીજે હતું અને એટલા માટે એ મારા તરફ ધ્યાન નહીં આપી શક્યા. કાં તો મન હતું પણ ખરું, પરંતુ કેવી રીતે પ્રતિભાવ આપવો એ ખબર ના પડી. અને કદાચ હું મને પોતાને જેટલો મહાન માનું છું એટલો કદાચ સામેની વ્યક્તિ ન પણ માને, ન પણ સમજે. મને મારી જેટલી લાયકાતનું ભાન છે એટલું ભાન સામેની વ્યક્તિને કદાચ ન પણ હોય, અને ભાન હોય તો એને માન પ્રગટ કરતા ના આવડ્યું. પ્રગટ કરવાની ઈચ્છા હતી છતાં પણ ખ્યાલ નહીં રહ્યો, મન ક્યાંક બીજે હતું અને એટલા માટે ના થયું. તો આવી અપેક્ષાઓ જ્યારે રહેતી હોય, સામેની વ્યક્તિની પરિસ્થિતિને પણ આપણે સમજવાની કોશિશ કરવાની હોય. દિલ થોડું ઉદાર રાખીએ તો આપણે સામેની વ્યક્તિને આસાનીથી સમજી શકીએ. અને ધારો કે આવું કંઈ ન હોય અને ઉપેક્ષા જ એને કરવી હતી, તો તમે રોકી શકવાના તો નથી. જેને આપણે રોકી ના શકીએ એના સંદર્ભમાં જીદ કરવી, એના કારણે મનને હેરાન કરવું, વિક્ષિપ્ત કરવું, એ કોઈ બુદ્ધિમાની તો નથી. માટે ત્યાં મનને સમજાવી લેવું પડે કે દરેકને મારી જે લાયકાત છે એના અનુસંધાનમાં એને માન ન પણ હોય, અને હોય તો પણ એનો સ્વભાવ એવો છે, એવી રીતે જ વર્તે છે. આપણે આપણો ધર્મ સંભાળવો, નરસિંહ મહેતા કહી ગયા છે, હું મારો ધર્મ સંભાળું. બીજા શું કરે ને કેવી રીતે એને મારી સાથે વ્યવહાર કરવો જોઈએ, હું એને કંઈ એનો નિશ્ચય હું પોતે કરી શકું નહીં. કોઈ પણ હિસાબે આપણે આપણા મનને સમજાવવાનું છે કે આવી ભૂખ દરેક પાસેથી રે એ યોગ્ય ના કહેવાય. દરેક માન ભૂખ્યા છે, કોણ કોને માન આપે. મારે સમજવું જ રહ્યું કે આવી આજે અપેક્ષાઓ જે છે એ હંમેશા દુઃખ આપનારી છે. એટલું જ નહીં, સાથે સાથે હું સમજું કે મારામાં કંઈક વિશેષતા છે જેના કારણે હું બીજા પાસેથી માન આદરની અપેક્ષા રાખું છું. એ વિશેષતા મારી પાસે આવી કેવી રીતે? મેં એના માટે કેટલું કર્યું છે, અને બાહ્ય જગતનો, વાતાવરણનો, માતા પિતાનો, શિક્ષણનો, સંસ્કારનો, પરિવારનો એમાં કેટલો ફાળો છે. ઈશ્વરની કૃપા, જેણે આ ક્ષેત્ર આપ્યું, જગતનું ક્ષેત્ર, શરીર આપ્યું, મન આપ્યું, બુદ્ધિ આપી, આ બધું એણે આપ્યું. અને પછી જે કંઈ પણ લાયકાત મને પ્રાપ્ત થઈ, કઈ વિશેષતા મને પ્રાપ્ત થઈ, તો એના માટે પણ યોગ્ય વાતાવરણ મને આપ્યું, મા બાપ એવા આપ્યા, પરિવાર એવો આપ્યો, મિત્રો આપ્યા, શિક્ષકો આપ્યા, શિક્ષણ આપ્યું. આ બધું વાસ્તવમાં મને આપવામાં આવ્યું, અને એટલા માટે હું આવો બન્યો. વિચાર કરીએ તો એમાં મારી મહેનતનું ફળ તો મને બહુ ઓછું દેખાશે. જ્યારે નમ્રતાપૂર્વક આપણે વિચાર કરીએ તો આપણને લાગે કે આ બધું મને આપવામાં આવ્યું છે. સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા કે ઇટ્સ ગિવન, એ આપવામાં આવ્યું છે. આપવામાં આવ્યું છે એનો અર્થ, હું જ્યારે આવી રીતે વિચાર કરું તો એમાં મારો અહમ વચ્ચે નહીં આવે. મેં પ્રાપ્ત કર્યું છે, મારી મહેનતની કમાણી છે, મારી મહેનતનું ફળ છે, આ તો મારી જ બુદ્ધિનો ચમકારો છે. આવું વિચાર કરીએ તો અહંકાર આવે. પરંતુ હું વિચાર કરું કે બુદ્ધિ પણ કોઈકે આપેલી છે, અને આ બુદ્ધિમાં ચમકારો થયો અને બીજામાં ના થયો, તો એ તો કોઈક જ કોઈકનો હાથ હોય જેના કારણે આવું કંઈક થાય છે. બાકી હું ઈચ્છું તો પણ ઘણીવાર ચાલતી નથી, ખબર નથી પડતી. ઘણા બધા બુદ્ધિશાળી વેદાંત શ્રવણ કરવા આવે ને તો ત્યાં જરાય ચાંચ નહીં ડૂબે. તો એ બધી ઈશ્વરની જ કૃપા છે કે જેના પરિણામે મારી બુદ્ધિમાં કંઈક વિવેક જાગૃત થયો, કંઈક જ્ઞાન ઉત્પન્ન થયું. આ બધું મને આપવામાં આવ્યું છે. અને જ્યારે કોઈના તરફથી મને આપવામાં આવ્યું
તો એનું અભિમાન હું શું કરું? આવું પણ હું વિચારી શકું. એટલું જ નહીં, એની સાથે સાથે મારામાં જે કંઈ પણ વિશેષતા છે, જરૂર હું કંઈક વિશેષ છું એની નાને સ્વીકાર કરો. એને ક્યારેક પ્રગટ કરવાની ઈચ્છા થાય, પ્રગટ કરો, વાંધો નહીં. પરંતુ એ કેવું હોવું જોઈએ? સહજ હોવું જોઈએ. જેવી રીતે છોડ ઉપર ખીલેલું ફૂલ જે છે એની સુંદરતા પ્રગટ થાય છે, એ પણ પોતાની સુગંધ ચારે બાજુ પ્રસરાવે છે. પરંતુ એના માટે અપેક્ષા નથી રાખતું કે દરેક મને આવીને શું કે, વાહ તું કેવું સરસ છે, કેવી સરસ સુગંધ તે પ્રગટાવી, એવી અપેક્ષા એ રાખતું નથી. તો એવી જ રીતે મારે પણ શીખવાનું છે. જે પણ છે સહજ રીતે પ્રગટ થાય, બહુ સરસ છે. પરંતુ એના માટેની અપેક્ષા રાખતા રહેવું એક પ્રકારની મૂર્ખામી જ છે. બલકે એની પાછળ પડ્યા રહેવાથી શક્તિ સમયનો વ્યય જ થાય છે. માટે ભગવાન કહે છે કે આવી વૃત્તિમાંથી મનને બહાર કાઢો. એટલું જ નહીં, જે તત્વજ્ઞાન હું પ્રાપ્ત કરવા માંગુ છું, જેના માટે સઘળો પ્રયત્ન છે, એ તત્વ અપરિચ્છિન્ન છે, જેનું કોઈ માપ નથી. અને આપણે વિચાર કરીએ કે હું જે માનની ભૂખ રાખું છું, એ હંમેશા કોના આધારે રાખું છું? જેને માપી શકાય છે, જેનું કંઈક માપ છે. આ શરીરનું માપ છે. શું માપ છે એનું? દેશના આધારે જોઈએ તો એ 3.5 હાથનું છે. 2 ફૂટની જગ્યા રોકીને બેસે છે. કાળના આધારે જોઈએ તો 50, 60, 70 વર્ષ એ કાલ માપથી એ બંધાયેલું છે. અને વસ્તુના આધારે જોઈએ તો 50, 60, 70, 80 કિલોનું વજન છે. આ આનું માપ છે. અને એ જ શરીરની અંદર ઇન્દ્રિયો છે, જેની અમુક શક્તિ છે, મનની અમુક શક્તિ છે, અમુક મર્યાદા છે. એવી જ રીતે બુદ્ધિ પણ એ જ પ્રકારે છે. તો આ બધું જ કેવું છે? જેને માપી લેવાય. કેટલો છે બુદ્ધિનો આઈક્યુ? કેટલો માપી લેવામાં આવે છે? તો સર્વત્ર આ માપથી ગ્રસ્ત છે. અને કોઈ પણ વસ્તુનું માપ કાઢવું, એનો અર્થ શું છે? એ કેવું છે? પરિચ્છિન્ન છે, લિમિટેડ છે. અને આ બધી જેને માપી શકાય, જે પરિચ્છિન્ન છે, એવી વસ્તુના આધારે હું શું અપેક્ષા રાખું છું? માનની અપેક્ષા રાખું છું. અને મારે પામવું છે કોને? અમાપ જે છે એને પામવું છે. જે અપરિચ્છિન્ન છે, જે સર્વ પ્રકારની મર્યાદાઓથી રહિત, સર્વવ્યાપક, એક અખંડ અદ્વિતીય પરમાત્મ તત્વ, એને પ્રાપ્તિની ઈચ્છા છે. અને ઈચ્છા બીજી બાજુથી શું રાખું છું? જે આટલું પરિચ્છિન્ન છે એના આધારે માનપાન મેળવવાની ઈચ્છા રાખું છું. તો આ બંને તો વિરોધાભાસી ઈચ્છાઓ છે. અને એવી ઈચ્છાઓમાં ક્યારેય સુખ ના મળે. માટે ભગવાન કહે છે, જો અમાપ એવા તત્વને આત્મસાત કરવું હોય તો આ બધા માપથી જે માન મેળવવાની ઈચ્છા રાખો છો, એમાંથી મનને મુક્ત કરો. તો સર્વપ્રથમ આ આવશ્યક છે કે મનુષ્ય આવી ભૂખમાંથી બહાર આવે, જેને ભગવાને અમાનિત્વ શબ્દથી દર્શાવ્યું. અમાનિત્વ જીવનમાં ધારણ કરવાથી ઘણો મોટો ફાયદો એ થાય છે કે મારું મન વ્યર્થ ફરિયાદોથી મુક્ત થઈ જાય છે. નહીં તો હંમેશા કંઈ ને કંઈ ફરિયાદ મનમાં રહ્યા જ કરે. અને ફરિયાદી મન ક્યારેય પણ સુખી થઈ શકતું નથી. ફરિયાદી મન ક્યારેય પણ વસ્તુને, પરિસ્થિતિને, વ્યક્તિને
યથાસ્થાને જોઈ શકતું નથી. હંમેશા કંઈ ને કંઈ એને ટકોર કરવાની રે, ફરિયાદ કરવાની રે. એનો અર્થ મન એમાં ને એમાં વ્યસ્ત રહેશે. જીવનના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવું હોય તો આવી બધી વ્યર્થ ફરિયાદો, નાની નાની ગૌણ બાબતોમાંથી મનને બહાર કાઢવું જ રહ્યું. સમય ઘણો ઓછો છે અને લક્ષ્ય ઘણું મહાન છે. એને પ્રાપ્ત કરવા માટે આ બધામાંથી જ સમય બચાવવો રહ્યો. મનને એ બધાથી મુક્ત કરીએ તો ઘણો બધો સમય મળી રહે. માટે ભગવાન કહેશે કે જીવનમાં માનિત્વને હંમેશા દૂર રાખો. અમાનિત્વ જ સેવન કરવા યોગ્ય છે. બીજો ગુણ ભગવાન દર્શાવે છે અદંભિત્વમ. દંભ કોને કહેવાય? માનિત્વ અને દંભિત્વ આ બંનેમાં સૂક્ષ્મ ભેદ છે. પહેલા સમજીએ દંભ કોને કહેવાય. શંકરાચાર્યજી મહારાજ કહે છે સ્વધર્મ પ્રકટીકરણમ દંભિત્વમ. પોતાનામાં પોતાની મહાનતાને પ્રગટ કરતા રહેવું. વસ્તુતઃ મહાનતા હોય નહીં અને છતાં પણ ધર્મધ્વજિત્વમ હોય નહીં અને છતાં પણ ધજા લહેરાવતા રહેવું, એને કહેવામાં આવે છે દંભ. સુભાષિતમાં કહેશે કે વસ્તુતઃ કરતા ના હોય, પરંતુ જ્યારે બીજું કોઈ આવે ત્યારે દેખાડવા માટે કરવા લાગે. ઘરે મહેમાન આવ્યા હોય અને ત્યારે સવારે ન્યાય ધોઈને કે હવે હું દેવદર્શન કરવા જઉં. મારો રોજનો નિયમ, ક્યારેય જતો ના હોય. પણ મહેમાન આવ્યા ત્યારે શું બતાવવાનું છે? હું ભગત છું, હું તો નિયમિત જઉં. મહિનામાં એકવાર જતો હોય તોય બહુ છે, પણ ત્યારે તરત તૈયાર થઈ જાય અને એક મંદિરે જવાને બદલે 4 મંદિરે જાય. અને પછી કે મારો નિયમ આ 4 મંદિર તો મારે ફરવાના જ, દર્શન કરવાના જ. આને શું કહેવાય? ધર્મધ્વજિત્વ. વસ્તુતઃ હોય નહીં પણ બતાવે. મહેમાન આવે ત્યારે પૂજા 10 મિનિટમાંથી કલાકની થઈ જાય, નહીં તો 10 મિનિટ પણ ના થતી હોય, પણ જ્યારે કોઈ આવ્યું ત્યારે બતાવવા માટે ઘંટડી પણ વધારે વાગે. તો આવી રીતની વૃત્તિ જે છે એને કહેવાય દંભીપણું. બધા ક્ષેત્રમાં પાસે ધન ન હોય પરંતુ હંમેશા બતાવવાની વૃત્તિ સૂરે, હું તો બહુ ધનવાન છું, મારી પાસે તો બહુ જ છે, તો એને પણ દંભ કહેવાય. પાસે વિદ્યા ન હોય, જ્ઞાન ન હોય અને એને દર્શાવતા રહેવું. દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક તો બોલવાનું હોય જ, અને દરેકમાં થોડું થોડું જ્ઞાન હોય, 2-3 વાક્યો આવડતા હોય અને પ્રગટ શું કરે? હું તો સર્વ ક્ષેત્રમાં નિપુણ છું. તો વિદ્યા ન હોય અને છતાં પણ બતાવવાની. સુભાષિતમાં કહે છે કે આ દંભીપણું એટલે કેવું? તો કહે છે યત્ર વૈદિકાહ તત્ર વૈયાકરણાહ. શાસ્ત્રીય દિશાથી દર્શાવવામાં આવે છે. યત્ર વૈદિકાહ તત્ર વૈયાકરણાહ, યત્ર વૈયાકરણાહ તત્ર વૈદિકાહ, યત્ર નો ભયમ તત્ર ચો ભયમ, યત્ર ચો ભયમ તત્ર નો ભયમ. તો દર્શાવવામાં આવે છે કે પાસે વિદ્યા તો છે નહીં, પરંતુ પોતાને વિદ્વાન જાહેર કરવા છે. માટે જ્યાં વેદશાસ્ત્રના પારંગત વિદ્વાનો ભેગા થયા હોય અને ત્યાં એ જઈને ઊભો રહે તો એ શું કે? હું તો વૈયાકરણ છું. એટલા માટે એને કોઈ શાસ્ત્રાર્થમાં વચ્ચે લે નહીં, પણ સાથે સાથે બતાવી શું દે? હું પણ વ્યાકરણ વિદ્યાનો વિદ્વાન છું. તમે વૈદિક છો પણ હું કેવો છું? વૈયાકરણ છું.
કારણ કે ક્ષેત્ર જુદા થઈ ગયા એટલા માટે એને કોઈ વચ્ચે શાસ્ત્રાર્થ માટે તો લે નહીં, પણ સ્થાન શું આપે? વિદ્વાનનું સ્થાન આપે. અને જ્યાં વૈયાકરણ બધા ભેગા થયા હોય, વ્યાકરણના બધા વિદ્વાનો, ત્યાં જઈને ઊભો રહે અને શું કે? હું તો વેદનો વિદ્વાન છું. અને એટલા માટે એને વિદ્વાન તરીકેનું સ્થાન મળી જાય, પણ ચર્ચામાં એને આવવું ના પડે. તો જ્યાં વેદ વિદ્વાન છે ત્યાં કે વૈયાકરણ છું, વૈયાકરણ હોય ત્યાં શું કે? હું તો વેદનો વિદ્વાન છું. અને જ્યાં વેદના વિદ્વાનો પણ ના હોય અને વ્યાકરણના વિદ્વાનો પણ ના હોય અને સામાન્ય મનુષ્ય હોય, એની વચ્ચે જાય તો એ શું કે? યત્ર નો ભયમ તત્ર ચો ભયમ. ત્યાં કે હું તો વેદનોય વિદ્વાન છું ને વ્યાકરણનોય વિદ્વાન છું. કારણ કે સામેવાળા તો બેમાંથી એકેય નથી, એટલે એને ખબર પડવાની જ નથી. તો જ્યાં બેમાંથી એકેય ના હોય ત્યાં એ પોતે બંને બની જાય. અને ક્યારેક એવી સ્થિતિ થાય કે વૈદિક પણ છે અને વૈયાકરણ પણ છે, તો ત્યાં જઈને પછી ચૂપચાપ કહી દે કે આપણે કંઈ નથી. આ બેમાંથી હું એકેય નથી, પરંતુ કંઈક ત્રીજો ફરી પાછું કે હું વૈયાકરણ પણ નથી અને હું સાથે સાથે વેદ વિદ્વાન પણ નથી. આ બેમાંથી કંઈ નથી, પણ હું કોણ છું? હું નૈયાયિક છું. તો વાત પૂરી થઈ ગઈ. ફરી વિદ્વાન તો થયા જ. તો આને શું કહેવાય? દંભ કહેવાય. આપણે ગુજરાતીમાં કહે ને, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. જો બધાને ખબર છે. તો એ એરંડો પ્રધાન જ્યાં થતો હોય ને, એ શું કહેવાય? દંભ કહેવાય. અને એને ભગવાન અહીંયા કહેશે એ એવી વૃત્તિનો અભાવ, એ છે અદંભિત્વ. માનિત્વ અને દંભિત્વમાં ભેદ શું? માનિત્વ એ એવી વસ્તુ છે કે જ્યાં વ્યક્તિ પાસે કંઈક છે અને એ માનની ઈચ્છા રાખે છે. મારામાં કંઈક વિશેષતા છે, વિશેષ ગુણ છે, વિશેષ વિદ્યા છે, જેના પરિણામે એ માનની અપેક્ષા રાખે છે. જ્યારે દંભી એ કેવો છે? ખાલી ખમ છે, કંઈ છે નહીં અને છતાં પણ બહાર બતાવી અને માન મેળવવું છે. યાને વધારે ખોખલાપણું જ છે. અને આવી વૃત્તિ પણ મનુષ્યમાં થોડે ઘણે અંશે રહેલી હોય જ છે. હોય એના કરતાં કંઈક વધારે બતાવવું, આ બહુ સ્વાભાવિક વૃત્તિ છે. અથવા તો ના હોય છતાં પણ દર્શાવવું. કદાચ ના હોય ને દર્શાવવું એ ઓછું હોય, પરંતુ વધારે વૃત્તિ કઈ હોય? હોય એના કરતાં વધારે દર્શાવવું. પણ એ પણ એક પ્રકારનું દંભીપણું જ છે. કારણ કે જેટલું છે એના કરતાં જે આપણે દર્શાવીએ છીએ એટલું તો અંદર છે નહીં. તો એવી વૃત્તિને ભગવાન અહીંયા કહે છે દંભિત્વ, અને એમાંથી સાધકે બહાર નીકળવાનું છે. વિચાર કરીએ, દંભનો પાયો શું છે? એના મૂળમાં શું રહેલું છે? દંભિત્વના મૂળમાં રહેલું છે અંતરનો ખાલીપો જ. અંતરમાં ખાલીપણું, ખોખલાપણું અનુભવાય છે. પરંતુ એનો સ્વીકાર થતો નથી, એને કોઈ રીતે ભરી દેવું સંભવ લાગતું નથી. અને એટલા માટે બહારથી બધું ધારણ કરી અને પોતે ભરેલો છે એવું બતાવે છે. પોતે પોતાની જાતનો સ્વીકાર કરી શકતો નથી. જેવો છે એવો પોતાને સ્વીકારી શકતો નથી. અને એટલા માટે બહાર હંમેશા કંઈક જુદા દેખાવાની જ વૃત્તિ રહેશે. અને એ વૃત્તિ એને કેટલા બધા નાટક કરાવે છે, કેટલા બધા અભિનય કરાવે છે.
એ વૃત્તિ એને વાસ્તવિકતાથી કેટલી બધી દૂર લઈ જાય છે. અને વાસ્તવિકતાથી દૂર જવામાં ક્યારેય પણ સુખ હોતું નથી. પોતાની જાતથી એ કેટલો બધો દૂર થઈ જાય છે. એટલું જ નહીં, એક વખત દંભ કરીને કંઈ દર્શાવ્યું, જૂઠું બોલ્યા, કંઈ કર્યું, તો એને હંમેશા ફરી પાછું યાદ રાખીને એને અનુરૂપ વ્યવહાર કરવો પડતો હોય છે. અને એના પરિણામે હંમેશા મનમાં તણાવ અનુભવાય. એક વાત યાદ રાખવાની કે ભગવાન આ બધી વાતો કોને કરે છે? સાધકને કરે છે. બાકી તો દંભી લોકો જગતમાં કેટલા બધા છે જ, અને એમને આવો કંઈ વિચાર પણ આવતો નથી. અહીંયા વાત થઈ રહી છે અધ્યાત્મ જગતના પથિકને માટે, કે જે જરૂર પોતાના જીવનનું અવલોકન કરે છે, પોતાના મનનું અવલોકન કરે છે, વ્યવહારનું અવલોકન કરે છે, અને જે આગળ વધવા માગે છે, એવી વ્યક્તિને ભગવાન આ બધી વાતો દર્શાવી રહેલા છે. તો દંભિત્વ મનમાં એક પ્રકારનો તણાવ હંમેશા પ્રદાન કરે છે. વ્યક્તિને ક્યારેય પણ એ શાંતિથી, સંતોષથી બેસવા દેતું નથી. કંઈ ને કંઈ નવા નવા નુસ્ખા અપનાવવા પડે, બહાર સારા દેખાવા માટે અને એના થકી ફરી માન મેળવવા માટે. દંભ પણ આખરે શેના માટે કરે છે? માનને માટે જ. લોકો મને ધ્યાનમાં લે, મારી કિંમત સમજે, એના માટે જ તો એ દંભ કરે છે. તો આવી વૃત્તિ જે છે એ માનિત્વ કરતાં પણ વધારે ખતરનાક છે. મનુષ્યને એ હંમેશા એક અજંપામાં જ રાખે છે. અને આવી સ્થિતિમાં રહેવું કોને ગમે? જેના જીવનમાં કંઈક આગળ મહાન લક્ષ્ય છે, એ આવી સ્થિતિમાં કેવી રીતે પોતાના સમયને બરબાદ કરી શકે? માટે ભગવાન કહેશે કે આમાંથી બહાર નીકળો. જીવનમાં એક પ્રકારનો સંઘર્ષ હંમેશા બની રહે, અને દરેક વ્યક્તિ ઈચ્છે છે સંઘર્ષ રહિત જીવન. સંઘર્ષ રહિત જીવન ઈચ્છે છે, પરંતુ વ્યવહાર એવો કરે કે જેના પરિણામે સંઘર્ષ વધતો જાય છે. આ દંભ જે છે એ જીવનમાં હંમેશા સંઘર્ષ વધારે છે. આંતરિક સંઘર્ષમાં પણ એ હંમેશા વધારો જ કરે છે. સમય શક્તિને પણ એ વેડફવાનો જ હંમેશા નુસ્ખા બતાવ્યા કરે છે. એ હંમેશા બરબાદ થતા રહે છે. અને એના જેવું નુકસાન સાધકને માટે બીજું કયું હોઈ શકે? આપણે પહેલાં પણ જોયેલું છે. સંતો હંમેશા કહે છે સાધકને માટે સૌથી મોટું નુકસાન એના સમયની બરબાદી જ હોય છે. કારણ કે જીવનમાં જે પ્રાપ્ત કરવાનું છે એના માટે જીવન હકીકતમાં જોઈએ તો ઘણું ટૂંકું છે, અને એમાં સમય આવી બધી બાબતોમાં વ્યતીત થઈ જાય તો પરમ લક્ષ્યની સિદ્ધિ કેવી રીતે થઈ શકે? માટે ભગવાન કહેશે કે આવી બધી બાબતોમાં મનની શક્તિને, સમયને વેડફી ના નાખો, જે હંમેશા એની બરબાદી કરનારું જ છે. એટલું જ નહીં, દંભને જે જીવનમાં પોષતો રહે, એણે હંમેશા પોતાની ઉપર કોઈને કોઈ નવા નવા વાઘા હંમેશા પહેરતા રહેવું પડે, કોઈને કોઈ અભિનય કરતા રહેવું પડે, પોતે છે એના કરતાં કંઈક જુદો જ હંમેશા દેખાડતો રહે. અને એના પરિણામે થાય છે શું? એના પરિણામે સ્થિતિ એ આવે છે કે ક્યારેય પણ પોતાની જાતની સાથે મુલાકાત કરી શકતો જ નથી. પોતાને જ એ ક્યારેય ઓળખી શકતો નથી. અને મનુષ્ય થઈને પોતાને ન ઓળખવું એ તો કેટલું શરમજનક કહેવાય. નવા નવા વાઘા હંમેશા પહેરતા રહેવા પડે. પહેલા પહેરેલા પણ યાદ રાખવા પડે.
એને અનુરૂપ ફરી પાછા બીજા પહેરવા પડે. તો આ બધા ધંધા કોઈ ફાયદા કરાવનાર તો છે જ નહીં, બલકી વધારે ને વધારે નુકસાન કરાવનાર છે. અને એટલા માટે પણ એ સમજીને એમાંથી બહાર આવવું જ રહ્યું. મારે હંમેશા યાદ રાખવું જોઈએ, સારા દેખાવા કરતા સારા બનવું મહત્વનું છે. દેખાડો ક્યારેય મને ફાયદો કરતો નથી. સારા દેખાવું સરળ છે, પરંતુ એનાથી થતો ફાયદો એક ક્ષણિક માત્ર છે. જ્યારે સારા બનવું એ મહેનત માગી લેશે, પરંતુ એનાથી થતો લાભ જે છે એ નિત્યનો લાભ છે. માટે આ સૂત્ર હંમેશા યાદ રાખવું, સારા દેખાવા કરતા સારા બનવું એ જ મનુષ્યનું કર્તવ્ય છે. આ દંભ એ એવો દુર્ગુણ છે કે જેના પરિણામે જૂઠ બોલવાનો દુર્ગુણ સહજ રીતે આવી જ જાય છે. કારણ કે દંભીએ જૂઠું બોલવું જ પડે. અને અસત્ય ભાષણ એ પણ બહુ મહાન દોષ છે. દંભ અને અસત્ય, દંભ અને જૂઠાણું હંમેશા સાથે રહેશે. સત્યને પામવા નીકળેલો સાધક અસત્યનો આશ્રય લે તો સત્યને ક્યાંથી પામી શકે? અને એટલે પણ દંભ જે છે એ સાધકને માટે નિત્ય ત્યાજ્ય છે. ક્યારેય પણ એને જસ્ટિફાય કરવો નહીં. આવું હતું એટલા માટે આમ કીધું, આવું હતું એટલા માટે મેં આવું બતાવ્યું, એવી રીતે ક્યારેય પણ એને જસ્ટિફાય કરવો નહીં. જેટલી વખત આપણે કરીએ એટલી વખતે વધારે ને વધારે પુષ્ટ થતો જવાનો છે. અને સાથે સાથે દંભના આચરણથી સ્પ્લિટ પર્સનાલિટી તો થવાની જ છે. હું છું કંઈ અને દેખાડું કંઈક બીજું. અને આમાં ને આમાં મારું સમસ્ત વ્યક્તિત્વ જે છે એ વેર વિખેર થઈ જાય છે, છિન્ન ભિન્ન થઈ જાય છે. જ્યારે અધ્યાત્મ પથનો પથિક એ સુગ્રથિત વ્યક્તિત્વ વાળો હોય, એ છિન્ન ભિન્ન વેર વિખેર વ્યક્તિત્વ વાળો હોય તો એ અધિકારી નથી. એને જ ભગવાન યુક્ત શબ્દથી ગીતાજીમાં વારંવાર દર્શાવે છે. યુક્ત યાને એનો અર્થ છે ટુ બી ટુગેધર. હંમેશા વ્યક્તિત્વ કેવું રે? સુગ્રથિત, સુસંગઠિત, સંવાદમય વ્યક્તિત્વ રે. મારા વ્યક્તિત્વમાં એક સુસંવાદિતા રે, હાર્મની રે. જ્યારે દંભ જે છે એ કોઈ હાર્મની રહેવા દેતો નથી, બધું વેર વિખેર થઈ જાય છે. અને એના પરિણામે મનુષ્ય જાણે છે કે વાસ્તવમાં હું આ નથી અને છતાં પણ હું દેખાડું છું. તો એ વસ્તુ એને અંદરથી કોરી ખાશે. જો એ સંવેદનશીલ હશે તો અંદરથી એને એ શાંતિથી રહેવા નહીં દે. અને એવી સ્થિતિ કોઈ સાધન ભજન પણ કરવા ના દે, સાધના પણ ના કરવા દે. અને એટલા માટે એવું કંઈ પણ જો જીવનમાં રહેલું હોય તો એનો વિચાર કરી, આંતરનિરીક્ષણ કરી અને મારે એને જીવનમાંથી કાઢવું રહ્યું. જીવન સરળ હોય. ભગવાન આગળ પણ એ ગુણને દર્શાવવાના છે. આર્જવમ કહી અને એક ગુણ તરીકે સરળતાને ભગવાન દર્શાવવાના છે. દંભ અને સરળતા તો સાથે રહી જ ના શકે. તો દંભિત્વનો ત્યાગ કરવો એનો અર્થ છે સરળ બનવું. અને સરળ જ સાધક બની શકે અને સાધક જ અંતે સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. દંભનું સ્વરૂપ જોઈએ તો એક પ્રકારનો છલ કપટ છે કે જેને માયા શબ્દથી પણ કહેવામાં આવે છે. એટલા માટે આવી કોઈ વ્યક્તિ હોય ને તો આપણે એને કહીએ છીએ કે તો બહુ માયાવી છે.
એ માયા વિશે એનો અર્થ એ છલ કપટ કરે છે, એને સમજવો સરળ નથી, ક્યારે શું કરે ખબર ના પડે. અને હું કયા પથે ચાલી રહ્યો છું? સત્યના પથે, કે જ્યાં માયાનો સ્પર્શ પણ નથી. એ પથે જ્યારે મારે ચાલવું હોય તો આવી માયાવી વૃત્તિનો ત્યાગ કરવો જ રહ્યો. ભગવાન એટલા માટે જ આ ગુણ અહીંયા દર્શાવે છે. આત્મતત્વ, બ્રહ્મતત્વ, પરમાત્મા, સત્ય તત્વ, ત્યાં કોઈ છલ કપટ છે નહીં. રામજી કહેશે, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. મને છલ કપટ છિદ્ર આ મને ગમતા નથી. રામજી આમ બહુ સરળ છે, ક્યારેય પોતાના ગમા અણગમા બતાવે નહીં, પરંતુ અહીંયા તો કહી જ દીધેલું છે કે મને કેવો મનુષ્ય નથી ગમતો, જેનામાં છલ કપટ એવા છિદ્ર રહેલા હોય, એ મને નથી ગમતું. તો ભગવાનને પણ ભક્ત કેવો ગમે? જે સરળ હોય, સહજ હોય, અને આત્મજ્ઞાનનો અધિકારી પણ એવો જ સાધક છે. માટે ભગવાન કહેશે અદંભિત્વમ. ત્રીજો ગુણ ભગવાન કહેશે અહિંસા. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા. ફરી એક વખત બધા શ્લોક બોલો. અમાનિત્વમદંભિત્વમ, અહિંસા ક્ષાન્તિરાર્જવમ, આચાર્યોપાસનમ શૌચમ, સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ. ત્રીજો ગુણ અહિંસા. પહેલા જ દિવસે ઇન્ટ્રોડક્શનમાં આપણે જોયેલું હતું કે ભગવાન જે સદ્ગુણો અહીંયા દર્શાવે છે એમાંના મોટા ભાગના સદ્ગુણો એ સર્વ સામાન્ય નૈતિક મૂલ્ય છે, જે બધાને લાગુ પડે છે. સામાન્ય ધર્મ છે. સામાન્ય ધર્મ યાને જે સર્વને માટે સમાન છે. અને એવા ધર્મનો નિશ્ચય કેવી રીતે થાય? આપણે જોયેલું હતું, જેવો વ્યવહાર બીજા મારી સાથે કરે જે મને ગમે, એવો વ્યવહાર મારે એની સાથે કરવો, એ ધર્મ કહેવાય. અને બીજાનો જે વ્યવહાર મને ન ગમે એવો વ્યવહાર હું બીજાની સાથે કરું તો એ શું કહેવાય? અધર્મ કહેવાય. અને એવો વ્યવહાર ન કરવો એ શું કહેવાય? ધર્મ કહેવાય. કેટલી સીધી સાદી વ્યાખ્યા છે. કોઈ શાસ્ત્ર ખોલીને બેસવાની જરૂર નહીં કે ધર્મ શું, અધર્મ શું. અહિંસા પણ આવું જ એક નૈતિક મૂલ્ય છે. કોઈ મને ઈજા પહોંચાડે, કોઈ મને પીડા આપે, એ મને ગમે નથી ગમતું. તો મારો ધર્મ શું થઈ જાય છે? હું પણ કોઈને પીડા ન આપું, કોઈને ઈજા ન પહોંચાડું. તો આ સર્વ સામાન્ય ધર્મ છે. હું સુખપૂર્વક જીવવા માગું છું. બરાબર સાંભળજો. હું જીવવા માગું છું અને સાથે સાથે સુખપૂર્વક જીવવા માગું છું. એવી જ રીતે સર્વ જીવો પણ જીવવા માંગે છે અને સુખપૂર્વક જીવવા માંગે છે. એનો અર્થ શું થયો? કોઈને એના જીવનથી વિમુખ કરવા એ અધર્મ છે. કોઈને એના સુખમાં બાધા પહોંચાડવી એ પણ અધર્મ છે. જીવનથી વિમુખ કરવો કોઈ જીવને એ હિંસા છે.
એવી જ રીતે કોઈને સુખથી વંચિત કરવો એ પણ શું છે? હિંસા છે. એટલા માટે કહેવામાં આવ્યું અહિંસા પરમો ધર્મ. આ પરસ્પર પ્રાપ્ત થતી જવાબદારી છે. જીવો જીવવા દો. સ્વયં સુખપૂર્વક જીવો, બીજાને પણ એના સુખથી વંચિત ન કરો. સુખ ન આપી શકો તો વાંધો નહીં, પરંતુ સુખથી વંચિત તો ના જ કરો અને દુઃખ તો ના જ આપો. તો આ સર્વસામાન્ય ધર્મ થઈ જાય છે. અહિંસા સર્વ સાધકને માટે પાળવાનો ધર્મ છે. સંન્યાસીને માટે આ મુખ્ય ધર્મ કહેવામાં આવે છે. સંન્યાસ વિધિમાં એક અભયદાનની વિધિ હોય છે કે જેમાં સર્વ જીવોને અભય પ્રદાન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. એટલા માટે જ સંન્યાસીનું જીવન કહેવામાં આવે છે કે એ એવી રીતે જીવન જીવે કે જ્યાં અનિવાર્ય હિંસા પણ ઓછામાં ઓછી થાય. અહિંસક જીવન એ સંન્યાસ જીવન છે. કોઈ પણ કોમ્પિટિશનમાં ક્યાંય ન હોય એ સંન્યસ્ત જીવન છે. તો સંન્યાસીના જીવનનો આ મુખ્ય ધર્મ છે અહિંસા. સાધકને માટે પણ એ આવશ્યક છે જ. દરેક મનુષ્યને માટે અહિંસા ધર્મ છે. અહિંસાની વ્યાખ્યા આપતા કહેવામાં આવે છે કે અહિંસા એટલે શું? એને દર્શાવતા કહેવામાં આવ્યું કે કોઈ પણ જીવ જે છે એને પોતાના કર્મથી, વચનથી કે મનથી કોઈ ક્લેશ ન પહોંચાડવું, એનું નામ છે અહિંસા. કાયેન મનસા વાચા, શરીરથી, મનથી, વાણીથી, સર્વભૂતેષુ સર્વદા અક્લેશ જનનમ અહિંસા પ્રકીર્તિતા. શરીર, વાણી અને મનથી અક્લેશ જનનમ યાને કોઈને ક્લેશ ન આપવું, પીડા ન આપવી, એનું નામ છે અહિંસા. હિંસા સામાન્ય રીતે આ 3 સ્તર પર થતી હોય છે: કાયિક હિંસા, વાચિક હિંસા, માનસિક હિંસા. એટલા માટે અહિંસા પણ કેવી હોય? 3 સ્તરની હોય: કાયિક અહિંસા, વાચિક અહિંસા અને માનસ અહિંસા. અહિંસા વૃત્તિ જે છે એને સમજીએ તો અહિંસા એ કાયરતા નથી. કારણ કે કાયરતા એ તમો વૃત્તિ છે, અહિંસા એ સત્વ વૃત્તિ છે. માટે અહિંસા અને કાયરતાને એક ના સમજવા. ગાંધી બાપુની અહિંસા પણ કાયર અહિંસા નહોતી. એ તામસિક વૃત્તિ છે કાયરતા. તો એ કાયરતા નથી. હિંસા જે છે એ રજોવૃત્તિ છે. પ્રતિહિંસા, કોઈ હિંસા કરે અને સામે હિંસા કરવી, એ સત્વાભિમુખા રજોવૃત્તિ છે. અને અહિંસા એ
સત્વવૃત્તિ છે. જેમાં કાયરતા ક્યારેય સ્વીકાર્ય નથી. હિંસા પ્રતિહિંસા અમુક સંજોગોમાં સ્વીકાર્ય છે. જેમ કે ક્ષત્રિય ધર્મ સૈનિકને માટે સૈનિક એવું ના કહી શકે કે અહિંસા પરમો ધર્મ, તો ત્યાં એ આવશ્યક છે. અને અહિંસા જે છે એ મનુષ્યને માટે, સામાન્ય મનુષ્યને માટે, સાધકને માટે એ નિત્ય સ્વીકાર્ય છે. જ્યારે પણ અહિંસાનો વિચાર કરીએ તો સાથે સાથે એ પણ સમજવું રહ્યું, સંપૂર્ણ અહિંસક જીવન સંભવ નથી. સંપૂર્ણ અહિંસક જીવન સંભવ નથી. કારણ કે જીવો જીવસ્ય જીવનમ, જીવ જીવનું જીવન છે. સંપૂર્ણપણે અહિંસક જીવન કોઈ પણ જીવી શકે નહીં. અને એટલા માટે સૃષ્ટિમાં કેટલાક સ્તર પર હિંસા સ્વીકારવામાં આવેલી જ છે, બલ્કિ થઈ રહેલી પણ છે. જેમ કે વૈશ્વિક સ્તર પર આપણે જોઈએ તો સમસ્ત બ્રહ્માંડ જગત જે છે એમાં એક જે વ્યવસ્થાના ભાગરૂપે જ સર્જન અને સંહાર નિરંતર ચાલે છે. એક બાજુ સર્જન થાય છે, ઉત્પત્તિ થાય છે, અને બીજી બાજુ સંહાર પણ થાય છે. જીવોનો જન્મ થાય છે, જીવોનો સંહાર થાય છે, વિનાશ થાય છે. આ નિરંતર ચાલ્યા કરે છે. તો સૃષ્ટિ ચક્રને ચલાવવા માટે પણ, જગતને યથા યોગ્ય રાખવાને માટે પણ, સૃષ્ટિમાં સુસંવાદિતા જળવાઈ રહે, એની યોગ્ય સ્થિતિ જળવાઈ રહે, એટલા માટે પણ સંહાર આવશ્યક હોય છે. શિવજીને તો સંહારના દેવ કહેવામાં આવ્યા. સંહાર કરે તો પણ એને શું કહેવાય? દેવ કહેવાય છે. શા માટે? કારણ કે એમના થકી થતો સંહાર એ સૃષ્ટિના કલ્યાણમાં જ છે. પોતાના કોઈ સ્વાર્થ માટે કે નુકસાન માટે નથી, બલ્કિ એ સૃષ્ટિના કલ્યાણમાં છે. માટે સંહાર કરે છતાં પણ દેવ તરીકે પૂજાય છે. અમંગલ્યમ શીલમ, બધા જ શીલ કેવા છે? અમંગળ છે, અને છતાં પણ પરમ મંગલ દેવતા છે શિવ. તો વૈશ્વિક સ્તરે આવી રીતે સર્જન અને સંહાર જે છે એ નિરંતર ચાલ્યા કરે છે. કેટલીક હિંસા આ પ્રમાણે આવશ્યક હોય જ છે. શરીરને જાળવી રાખવા માટે પણ કેટલીક હિંસા અનિવાર્ય બની જ રહે છે. આપણે ખાઈએ છીએ, કેટલા બેક્ટેરિયા અંદર મરી જાય છે, કેટલા ઉત્પન્ન થાય છે. ઘણું બધું થતું જ રહે છે આવું. આપણે બોલીએ છીએ, મુખ ચાલે છે, એમાં કેટલા બધા અંદર રામશરણ થઈ જાય છે. આપણું ચાલવું, આપણું જીવવું, અન્ન ગ્રહણ કરવું, એ અન્નની ઉત્પત્તિ, ધન ધાન્ય ખેતરમાં બધા ઉત્પન્ન થાય, એને એ ઉત્પન્ન કરવાને માટે કેટલી જાળવણી કરવી પડે, દવા નાખવી પડે, બધું જીવજંતુઓને મારવા પડે. આ બધી કેવી હિંસા છે? તો કે અનિવાર્ય છે. અને દવા ના નાખો તો પણ એ આખી પ્રક્રિયામાં શું થાય છે? કંઈ ને કંઈ જીવની હિંસા તો થાય જ છે. તો જીવન ધારણ કરી રાખવા માટે પણ કેટલીક અનિવાર્ય હિંસા હોય જ છે. આપણે ચાલીએ તો કેટલા બધા જીવજંતુ મરી જાય, શ્વાસ લઈએ તો કેટલા બધા અંદર જાય છે, અને
શું થાય છે આપણને ખબર નથી. તો આવી બધી હિંસા તો જીવનમાં થતી રહેશે. એટલા માટે સંપૂર્ણ અહિંસક જીવન વૈશ્વિક સ્તર પર કે વ્યક્તિગત સ્તર પર પણ સંભવ નથી. સામાજિક સ્તર પર વ્યવસ્થા જાળવી રાખવાને માટે પણ કેટલીક હિંસાને સ્વીકાર કરવામાં આવેલી જ છે. એટલા માટે સૈન્ય, પોલીસ, જજ આ બધાની પણ આવશ્યકતા છે કે જેના પરિણામે સમાજની વ્યવસ્થા જળવાઈ રહે. તો આ બધાનો સ્વીકાર કરવો જ રહ્યો. એટલે સંપૂર્ણ અહિંસક જીવન જે છે એ સંભવ નથી. અને છતાં પણ મનુષ્યને માટે અહિંસા એ ધર્મ દર્શાવવામાં આવે છે. કારણ કે બુદ્ધિમાન એવા મનુષ્યના જીવનમાં સંભવ છે કે એ અનિવાર્ય કરતા વધારે હિંસા કરવા લાગે. જીવન ધારણ કરવાને માટે જેટલું આવશ્યક એના કરતાં પણ એ વધારે હિંસા કરવા લાગે. એના મોજને ખાતર, શોખને ખાતર, સ્વાર્થને ખાતર આ બધું સંભવ છે. અને એટલા માટે મનુષ્યને અહિંસાનો ઉપદેશ આપવામાં આવે. કોઈ પશુ પંખીને ઉપદેશની જરૂર નથી. કારણ કે એ કોઈ શોખને માટે હિંસા કરવાના નથી. પરંતુ મનુષ્યને જ્યાં બુદ્ધિશક્તિ મળી, જ્યાં એને પસંદગી કરવાનું સ્વાતંત્ર્ય મળેલું છે, ત્યાં એની જવાબદારી વધી જાય છે. અને જવાબદારી વધારે હોય ત્યાં કંઈક સમજદારી પણ સાથે સાથે હોવી જોઈએ. એટલા માટે એને ધર્મનો ઉપદેશ આપવામાં આવે છે, અહિંસાનો ઉપદેશ આપવામાં આવે છે. કારણ કે એ આવશ્યકતા કરતાં ઘણી વધારે હિંસા કરવાને માટે પ્રેરાઈ જાય એવું બને. તો ત્યાં એને એક બ્રેક લગાવવા માટે, એને એમાંથી રોકવાને માટે એને ઉપદેશ આપવામાં આવે અહિંસાનો, કે જે મનુષ્યને માટે બહુ જ આવશ્યક છે. અન્ય કોઈ જીવ એવી હિંસા કરવાના નથી અનાવશ્યક, પરંતુ માણસ જરૂર કરતાં વધારે હિંસામાં પ્રવૃત્ત થઈ જાય. એટલા માટે એને અહિંસાનો ઉપદેશ આપવો એ જરૂરી બની જાય છે. આ અહિંસા જે છે આપણે જોયું એમ 3 સ્તર પર એનું પાલન કરવાનું રહેશે. કાયિક સ્તર પર, વાચિક સ્તર પર અને માનસિક સ્તર પર. કેવી રીતે એનો વિચાર શુક્રવારે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.